બિલ્લી બની શેર. વન્સ અ શેરની ઓલવેઝ. હુઈ જા. અહીંયા છે દિરાવીનું ઘર. તો જોઉં તમારી વાટ. પપ્પાને બા યાદ આવી ગયા. મારા ગોરધનના તમોરલી ક્યારે વગાડી. હરખના આંસુ આવી ગયા જો એમને. રાધે રાધે. તારક મહેતા નથી જોતા. બસ કેવી ગરમી દીધી અમદાવાદમાં? સખત છે. સખત ને. તો બધી બાયુ બેઠી છે. આઈ એમ નોટ બાય. તમે ખોટા છો. આ બંને ડેટ પર આવ્યા હતા. અમારી ડેટ ચાલુ થઈ ને એટલે મેં આ લોકોની પણ ડેટ ચાલુ કરી દીધી. નમસ્તે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે વ્લોગ હું ચાલુ કરું છું, એટલે કે સુંદરલાલ. બસ મારો નાસ્તો થઈ ગયો છે સવારમાં, અને અહીંયા હવે નાસ્તા પાર્ટી ચાલે છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બોલો? જો બટેકા પૌવા બનાવ્યા છે. Yes, પરાઠા. બટાકા પૌવા, પરાઠા બીના પરાઠા. અને મારું મોસ્ટ ફેવરેટ અથાણું ચા. This is mandatory. નહીં, this is mandatory. હા ધીસ ઇઝ મેન્ડેટરી. આ બોલે No, આ તો યાર બીજું કંઈક છે. Movie છે. હું તો સમજો કે તારક મહેતા હશે. તારક મહેતા હું નથી જોતો. તારક મહેતા નથી જોતા. હું ફની મૂવીના સીન જોઉં છું, બોલિવૂડ મૂવીના. શું યાર, પહેલા તમે તારક મહેતા જ જોતા હતા, આવું કરવા પહેલા જોતો હતો પણ હવે ને નહીં મજા આવતી. નથી મજા આવતી. જેવી રીતે લોકો છે ને આપણા નાસ્તો કરતા બ્લોગ જોવે છે જમતા એવી રીતે હું આ જોઉં છું. એટલે મને સમજાય છે કે જે મારા માટે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમારા માટે તમે મારા બ્લોગ જોવો છો તો મને અંદરથી આમ ખુશી થાય. મારા કોઈ જમવા ટાઈમે કોઈ ટેવ પડી છે કે મારા બ્લોગ જોવાની. તો કોણ કોણ આવું કરે છે કમેન્ટમાં લખજો. બધાને કમેન્ટ્સ રીડ કરતો જાઉં છું, પણ સાચે દિલથી આમ બહુ સારું લાગે. કેવું લાગે છે? બહુ સારું લાગે. સૌથી પહેલા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ મેં વ્લોગ ચાલુ નહીં કર્યો, આજે કર્યો છે જઈએ. અને આજે અમે લોકો જવાના છે ઓડ, ડાકોર, આણંદ બધે જવાના છે. ઓડ શું છે જે નવા નહીં ખબર હોય? ઓ હા, તો જે આપણા નવા વ્યુઅર્સ છે લોકોને કદાચ નહીં ખબર હોય, ઓડ મારું ગામ છે. મારા બા દાદા ત્યાં છે, તો અમે લોકો બા દાદાને મળવા જવાના છે. અને ત્યાંથી અમે જઈશું ડાકોર દર્શન કરવા માટે. ત્યાંથી આણંદ એક રિલેટિવના ત્યાં જવાનું છે. તો ફૂલ મોજ છે આજે બી, અલગ મોજ છે. તો વ્લોગમાં બન્યા રહેજો. આંટી બે જ આવવાના છે કારણ કે નીતલ આંટી આંટી એક જ છે જે ઓડ નથી આવ્યા. બાકી બધા ઓડ આવી ગયેલા છે. અમે ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓડ ગયેલા ને ત્યારે બાપુજી, રાકેશ બધા કાકા અને બધા લાઈક છોકરાઓમાં કોઈ નથી આવ્યું પણ હજી હા, એ કોઈ નથી આવ્યું. છોકરાઓમાં ખાલી રવિભાઈ એકલા જ આવ્યા છે. તો તો નીકળે આજે એકલા જ એકલા બાકી જવાના છે. હે? બીજું નથી આવવાનું, કોઈ નથી આવવાનું. બીજું નહીં કારણ કે બીજું કોઈ. આંટી આવવાના છે. બીજા બધાને તો આજે ચાલુ એટલે કોઈ આવવા નથી. અને એ લોકો ગયા છે અમારે એક સોસાયટીમાં છે ત્યાં અંકલને ત્યાં બધા બેસવા ગયા ચા પીવા. ત્યાંથી બાબુની ખબર કરવા જવાના છે. સો અમે નાસ્તો કરી લઈએ, ત્યાં આવી જશે અને પછી નીકળીએ ઓડ જવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. પણ મજા તારે આવશે. જવું છે? ટાઈમ હશે તો જઈશું. આટલું બધું કવર થાય તો જોઈએ, ટ્રાય કરીએ. હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચલો, સામાન પેક થઈ ગયો છે. કાલનો દિવસ આખો દિવસ ફાર્મ હાઉસમાં ગયો. હા, કાલે બહુ એન્જોય કર્યું. યસ. ફાર્મ હાઉસ બહુ મજા આવી. સ્વિમિંગ સવાર સાંજ બધાએ ફૂલ બહુ એન્જોય કર્યું. મને જો મને છે ને હાથમાં જ આ વાગી ગયું છે. એ પેલો પાઇપ વાગેલો હશે. એ પાઇપ વાગી ગયો, દુખે જ આવું. એ બધાને પાઇપ વાગેલો. હું લાગે એમ નથી. આજે તો ઘરે તો આ વખતે ખાલી નાસ્તો કર્યો ને, જમવા નહીં કરે. ના પણ નાસ્તો એટલે જમવા જેવું થઈ ગયું. સાંજે ને? અહીંયા ઘરે, આપણા ઘરે. આમ ના અત્યારે આજ તો ક્યાં કાલ હમણાં સુરત થી આવ્યો ત્યારે એમ. નાસ્તો કર્યો ને આજે નાસ્તો હા, નાસ્તો કર્યો, જમવા નથી આવ્યો. જમવા જેવું કઈ એમાં નહીં. ત્યાં ફાર્મમાં યસ, આખો દિવસ ફાર્મમાં હતા. અને અહીંયા લેડીઝ ગેંગ બેઠી છે. જેમ કે દિરાવી હવે બાઈમાં આવી ગઈ છે, તો બધી બાઈઓ બેઠી છે. એવું નહીં કહેવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી એવું નહીં કૃષ્ણ. કહેવાનું. લેડીઝ તો ઇંગ્લિશમાં, ગુજરાતી બાયુ એમ. લેડી. કાઠિયાવાડીમાં કહેવાય. હા, તો અમે કાઠિયાવાડી ને તો એવું કાઠિયાવાડી વી આ કાઠિયાવાડી. યસ ગાઈઝ. યસ. બેનો. યા, સો બધી બાયુ બેઠી છે. બાયુ બેઠી છે બધી બાયુ. આઈ એમ નોટ બાય. ઓકે. જય શ્રી તારી બાઈ કૃષ્ણ. છું પણ બાયું નથી. ઓકે. શું કરે છે તું? તું શું કરે છે? હું નહીં, હું બધા હું નેલ પેન્ટ લઈને બેઠી કરવા. મારા બધા નેલ્સ નીકળી ગયા તો મેં તો લાવ નેલ પેન્ટ કરું. તો બધા બેઠા બેઠા બધાય અલગ અલગ કલર પહેર્યા. બધાય કરી દીધા. બધા કરી દીધા. વાહ. ચાલો તો નીકળીએ હવે. જોવાતી હતી, તું આવ્યો નહોતો. તારી વાત જોવા. મારું કામ ચાલુ, શું કરીએ હવે? ચલો. મારી કરતા જોબ સારી ધંધા કરતા. જોબમાં રજા તો મળે. તો નીકળી શકો. ચાલો હાલો બાયુ નીકળી, હાલો ચલો બાય. ગાઈઝ અમે લોકો નીકળીએ છીએ. એક ગાડી સેટ છે. મારે ચેન કેમ ખોલો છો पर्स नहीं? इधर कुछ दिख नहीं रहा है. दिख रहा है? ओके. सेट सेट ओके. ક્યાં જઈએ છીએ? किधर जा रहे हैं? नीतल आंटी पहली बार आवे છે ઓડ. ઓડ જવાનું અને ડાકોર. હા, અને ટાઈમ હશે તો વડતાલ, ટાઈમ હશે તો દિરાવીના દાદા અને બાને મળવા જઈ
વર્ષ પછી દીરાવી મળવા જઈશ. યસ ફર્સ્ટ ટાઈમ હમ. પછી દાદા બહુ રોયા હતા એટલે દીરાવીને એકવાર મળી આવી હા એટલે એને આમ શાંતિ થઈ જાય. મારી છોકરી ખુશ છે. ઓકે પછી રણછોડરાયના દર્શન કરી ડાકોરથી અને સાંજે પાછા રિટર્ન આવી જાય. દીરાવી Done. ખૂબ કહેતું હતું ડાકોરનું હો. તમે જાઓ ત્યારે અમને કહેજો એમ. હા પણ હવે તો આપણને ખબર ના કોણે કીધું હોય કમેન્ટ ઘણી બધી એવી આવી હતી અહીં આવી. તો ફાઇનલી અમે લોકો જઈએ છીએ ઓડ નીકળીએ છીએ તડકાનો કાળો થઈ જાય હું ઓ રિયલી તો ડીગલો છે એટલે કાળો જ નહીં થતો ડીગલો મને થઈ જશે ઓકે વાંધો નહીં આવે. બરાબર હો, બરાબર બરાબર ભાઈ અમદાવાદની ગરમી જો ખાલી કેવી છે ગજબની. અહીંયા ગાડીમાં બેઠા છીએ તોય છે ને પસીનો છે. તો વિચારો આ મૂંગા પક્ષીઓનું શું થાય. જો જે બી માણસે આ કર્યું છે બહુ આશીર્વાદ મળતા હશે આ કબૂતરના. જુઓ તમે ખાલી કેવા મજા લે છે ગરમીમાં કેવા મજા લે છે ને. અને અમુક ખાઈ છે સાઈડ હા ને બસ કેવી ગરમી હતી રે અમદાવાદમાં. સખત છે સખત ને એવું અમદાવાદમાં નહીં બધી જગ્યાએ આવી જ છે. સુરત રાજકોટ તમે ગમે ત્યાં જાઓ. તો ચલો નીકળી આવે ઓડ જવા માટે. દિલાવી એના બાને મળશે આજે બાન દાદાને. ચલો ભાઈ સો હું મારા ગૌડા સાસુ ત્યાં ગામડે પહોંચી ગયો. ઘરે નથી પહોંચ્યા હજી જે તમે આવ્યા છીએ લંચમાં. દિલાવી ફૂલ ભૂખી થઈ હતી એટલે તો આવે છે મસ્ત બનાવે છે સેવ ટમેટા શાક. તમારી હોટલ ક્યાં આવે અહીંયા કયા રોડ પર આવે. આપણે ઓડ ચોકડીથી પહેલા જે સારસાવાળા રોડ પર હા ગોકુલ રેસ્ટોરન્ટ ગોકુલ રેસ્ટોરન્ટ. અમે અહીંયા ઓડમાં આવીએ એટલે અહીંયા આપણા લંચ મિત્ર થાય સંજય પટેલ ત્યાં જેની છે ઓનર છે મારો મિત્ર થાય એમાં ક્યારે ધંધા લંચ મસ્ત અહીંયા બનાવી જો પણ. અરે મને કીધું વાત સેવ ટમેટા શાકમાં સ્પેશિયલ. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારે અહીંયા જ ખાવું હતું સેવ ટમેટા શાક ને. તું પહેલી વાર આવી નક્કી કરી નાખ્યું. પરેશભાઈ ફોન કર્યો કે પરેશભાઈ કે અમારું નક્કી જ છે. પોપટ લઈ જાય. ગુજરાતી ખાઈ જાય. મેં દી આપણે નક્કી નહોતું કરી નાખ્યું કાલનું. નક્કી કરને को है ना पापा के भी कर देते हैं तो हमें भी कर देते कितना शोर पता ही नहीं चलता कौन क्या बोल रहा इतना शोर कुछ सुना नहीं जा रहा है है આનો મજે બધું કાનમાં વાગે લોહી क्योंकि हमारा कान बंद થઈ ગયા છે એટલે મને ખબર નહીં પડતી કે હું કેટલા જોરથી બોલું છું લાસ્ટ રિકોર્ડર પર માઇક ગડી ગઈ છે લાસ્ટ રિકોર્ડર પર કાવી ફાર્મ હાઉસ માઇક નહીં સિંદુરિયા પીવડાવ જરૂર છે અહીંયા કેટલા નથી અહીંયા ડાકોર ને બધે જઈને પછી આ જવાના છે સુરત બંને. જય ગાડી ચલાવશે ત્યાં પાછળ બેસશે. જય કે ના હું સુરત જ જઈશ લઈને છે ને જો મેં શું કીધેલું. પ્રોબ્લેમ એ છે કે બધાને પેલો દરિયાનો ડર હોય કોઈકનો ઊંચાઈનો ડર હોય. અમને છે ને આની ડ્રાઈવનો ડર છે. આ પરફેક્ટ ચલાવે એકદમ પરફેક્ટ પણ કેવું કે ડર લાગી ગયો છે અમને. એક બે વર્ષ છે ના પરફેક્ટ ચલાવે પૂછે રિવ્યુ લઈએ. જય કેવી ગાડી ચલાવે. બરાબર ચલાવે જય ગાડી કેવી ચલાવે. એ સારી જ ચલાવે ભાઈ મનમાં ડર બેસી ગયો છે હવે પરફેક્ટ તો ચલાવે પણ મને જેટલી સ્પીડ ગાડીની વધે ને એટલે મને તો ઉભર જય તો ટ્રેન તેનથી વધારે સ્પીડમાં ચાલે. ટ્રેન છે કેમ પાટા જ છે હવે ટ્રેનના પાટા કહેવાય કે હા સ્પીડ હવે સ્પેસિફિક હવે છે કે હવે ફોર વ્હીલ આવી ગઈ. ફોર વ્હીલર ચલાવે ને તો એને કહું કે ધીમે ટુ વ્હીલર ચલાવું છું પણ મારી સ્પીડ હોય છે ના નથી પાડતો હું મારી રફ તો ભાઈ સાયકલ લઈ લેવાય. તો સાયકલ લઈ લેવાય. સાયકલ જ રહીને બોડી ટુ 3 એટલે ઇન શોર્ટ તમારે જયની ડ્રાઇવિંગમાં તમારે નથી બેસવું. હા તો એ ડર દૂર ક્યારે કરશો. ઓકે જય તું કાલે આખો દિવસ કીધું શું 100 થી નીચે જાય તો ખાલી સુરત સુધી 100 થી ઉપર તો જવાનું જ નહીં. 100 ની ઉપર આવું નહીં જો હા બસ ચલો નહીં જાય હાલો 100 થી ઉપર જશે જ નહીં. આમાં બી 100 ના મળે તો પછી 90 ચલાવો ને તો તમને ફાઇન લાગે કારણ કે એક લિમિટ હોય રોડની. તો સ્લો ના સ્લોમાં ચાલે એટલે તમે લોકોને ખબર હોય કહેજો કે સ્પીડ લિમિટ જો 100 હોય તમે એ રોડ ઉપર 60 સીટર ચલાવો તો ફાઇન લાગે ના લાગે. એટલે સૌથી ઓછું એમ કહેવાનું આની પાસે ક્રૂઝ કંટ્રોલ લઈ કે 90 ચાલે એસી થઈ જાય. તમે ખોટા છો આપણે દિવસથી લખી અરે જુપિટર ચલાવે તો એકદમ ધીમે ધીમે ચલાવે આજે પૂછા ત્યાં છે ચાલો ચાંદનો છો માતાજી તમે ચાલો લાગે લુઈ નહીં ગયો. લુઈ નહીં ગો નીતરાંટી આવ્યા છે આજે છે સેવ ટમેટાનું શાક મસ્ત. ચાર નહીં આપતા? હજી ખાધું જ નહીં પપ્પાએ ખાધું એમને પૂછ પપ્પા કેવું છે સારું છે. અથાણા આ છાસ આ શાક એ કાંદા
बदली थी અથાણું નથી पहुंच गए दिरावी के गांव ओड में हाँ जो હવે શેર બની ગઈ શેરની બની ગઈ બિલ્લી બની શેર શેરની શેરની વંશ શેરની ઓલવેઝ હુઈ જા ઘરે જઈને હુઈ જા હવે જે શેરની મળી મોઢું જોયું તારું કાંઈ નહીં શું કીધું કાંઈ નહીં બોલ બોલ અરે કાંઈ બોલ મોઢું જોયું તારું એમ શેરની વાળું તો અહીંયા છે દિરાવીનું પેલું નહીં બીજું નહીં ત્રીજું નહીં ચોથું ઘર દિરાવીનું એમનું દિરાવીનું નહીં સોરી જયનું ચલ અમે ગામનું તો પપ્પાનું ગામનું જ હોય હટ. આ દિરાવીનું ઘર ના કહેવાય ને એમ ગામ ધીરાવીનું જ કહેવાય ને એવું છે તો હું પાણી નથી કહેતી મારું ગામ એવું. તો મમ્મી આવી રહ્યું જો આ બી એમનું જ છે આખું હે શું છે તલાટી બાબુભાઈનું મકાન. આવી રહ્યું જો તલાટી બાબુભાઈ છે ને તલાટીને બતાવો બધું. થેન્ક યુ જો તલાટી બાબુભાઈ સ્ટેમ્પ બેન્ડ તથા તમામ પ્રકારના દસ્તાવેજો લખનાર લાયસન્સદાર ઓડ આ છે બાબુભાઈની પૌત્રી કાકા પૌત્રી ને સ્ત્રી પૌત્રી દિરાવી આવી ગયા શું કરો દાદા? જય શ્રી કૃષ્ણ. સારું ને હે જય શ્રી કૃષ્ણ ઓળખાણ પડી તમને તો ઓળખાણ પડી ત્યાં ચલો આ કોણ આવ્યું બા કેમ છે દાદા કોણ આવ્યા હારું ઓ બા મારી છોકરી આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવી શું જાઓ. કરતા હતા લખતા હતા? કાકા રામ બેજો. આ કોણ આવ્યું એ તો મારું ઓળખવાના નહીં મારા પોતાના હોય એટલે જય શ્રી મારે કૃષ્ણ. ઓળખવું. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આ અમારા આયા નહીં પોતાનો છે પોતાનો. બે વાગ્યા હા બે હજી મારી ઓળખાણ નહીં પડી શું હજી ઓળખ્યા નથી એ બા આને ઓળખ્યા કોણ છે ઈ? ઓળખું જ ને કોણ? કોણ મારા છે? છોકરા છે આ તો ના, નહીં નામ બોલો જમાઈ કોણ છે. જમાઈ અરે જમાઈ છે જમાઈ છે હા, આ જમાઈ. આપણે આ મારી છોકરી છે છોકરી છે શું નામ છે ના ના તમે બોલો દિવસ ના બોલાય હા, જમાઈ છે ને? એ તો મારી છોકરી જ છું આ જમાઈ છે ને તો? હા. તમે લગ્નમાં નતા આયા હા તો ખરું. આ છોકરીને તમે વળાઈ દીધી સાસરે આવી ગઈ હવે તો હારી પડે. તો આપણે લગ્ન ના અત્યારે બતાયા ને હા. કેવા લગન કેવા મજા આવી લગનમાં ક્યાં જાય ક્યાં જાય નથી જોઈતી સો આ છે એમનું ઘર જુઓ ટોટલ ઉપર 3 માળ છે અને આ એની ખડકી છે અહીંયા ખડકી કે ઓડમાં ઓડના જે હશે તમને ખ્યાલ હશે સી આ બી મકાન એમનું જ છે હા જો અને જે એમના દાદા છે ને જો આ છે દાદા હા એ વર્ષોથી સ્ટેમ્પિંગનું કામ કરે છે તલાટી છે એટલે કરતા હવે નથી કરતા કદાચ થોડું કદાચ કરે છે તો ઓડવાળા અને આજુબાજુ ગામવાળા જે ઓલમોસ્ટ જે બધા ઓલમોસ્ટ યુએસએ છે બાબુભાઈ તલાટી ઓળખતા જ હશે આ કઈ ખડકી હોય ખ્યાલ નથી પૂછી લઉં કઈ ખડકી કહેવાય એટલે તમને કદાચ ખ્યાલ આવી જાય હે દાદા આ ખડકી કઈ કહેવાય તમે આ કઈ હર્યો તલાટીની ખડકી તલાટીની ખડકી તલાટીની ખડકી જ કહેવાય સોના ટેકરી સોના ટેકરી સોના ટેકરી તલાટી પાસે જ તલાટીની ખડકી હા અને તમે ઓલું સ્ટેમ્પિંગનું કામ કરતા એ કેટલા ગામનું કરતા સ્ટેમ્પ પેન્ડરિંગ સ્ટેમ્પ દસ્તાવેજ આ એ તો બધા આજુબાજુના બધા આવતા હતા કયા કયા ગામ આવતા એ તો ઓડ બરોડા સીલી અહીમાં ઉમરેઠ બધાના તમે કોલેજ અમુક બધા એ આવે સ્ટેમ્પ લેવા હા સ્ટેમ્પ લેવા આવે ને હા. હવે જૂના સ્ટેમ્પ બંધ થઈ ગયા ઈ સ્ટેમ્પ થયા તો જે બધા હશે જેમણે કરાવ્યું હશે ઓલમોસ્ટ બધા ઓળખતા હશે કદાચ આપણી જનરેશન ના ઓળખતી હોય પણ એના જે તમારા પપ્પા દાદા હોય ને એ લોકો ઓળખી જાય સો ચલો ગાઈઝ બન્યા રહેજો ધીરાવી બીજા આંટીને ઘર બતાવે છે જો ચલો. મમ્મી ઘર બતાવે છે હે Guys, લાઈટ કરો લાઈટ આ છે મંદિર છે મંદિર છે હવેલી કહેવાય ઠાકોરજી. ભગવાનનું મંદિર છે ત્યાં ફળ પધારી દીધા. આ બનાવ્યું છે આપણે. આ બા બહુ કરતા જો જો હારી છોલી છે ને? આ જો. હા, છે ને? બા બહુ કરતા પછી બાનું બધું ભૂલી હવે હવે ન ભૂલી તોય કરે હવે ઉંમર થઈ ગઈ એટલે ભૂલી જાય છે તોય કરતા હશે સેવા જો કરતા હશે કરતા કરે હશે. પણ બધું તૈયાર કરી આપે દાદા પછી કાનું ડ્રેસ દોરા હા આ બહુ જૂનું અમે લોકો નાના નતા ને ત્યારથી આ જ છે બાનું. હા જો આ ગાય છે આપણે લીધી એવી જ ગાય ને એવી જ હોય કામધેનું ગાય કહેવાય ચાંદીની હોય એમાં વાછરડા આપણે લગ્નમાં ચાંદીની ગાય લીધી હતી એવી છે હાલ ઊભી થઈ જાય મૂકી દે ચાલો ગાઈસ બેસીએ હવે દાદા સાથે બા સાથે બા પ્રગટ ગઈ નસાઈલો નતા સગ સગતિ દંતુરા સમધિ રૂઢ મુકુંદ રતિવર્ધની જયંતી પદ્મ બંધો સુતા શ્યામ સુંદર શ્રી મેં મારા કી જય
વલ્લભાધીશ કાલે વલ્લભાધીશનો birthday છે હો. તે રડો છો પણ એમાં ભજન ગાવ ને ભજન શું આ કરો? પપ્પા રડે છે. ઉંમરે હું છું. આવડવું એમને નથી. છાના રાખો તો પપ્પાને. ખાલી ખુશીથી રહે એ તો તે ગાય તો ગાય આ પણ બ્લોગમાં મારે ઘેર પધારો શ્રીનાથજી તો જોઉં તમારી વાટ વેલાઓ નાથ પધારો શ્રીનાથજી કંકુ કેસરના વસના વિચારી ત્યાં તો કર્યા છે દર્શનના સાથ પધારો શ્રીનાથજી એમનો અવાજ શ્રીનાથજીને કહેજો ચોપ એ લાયા એ કેસેટ એ શું મૂકે ઘરે પેલે ભજન સાંભળ્યા કરે ઓલું હિન્દી બોલતો નહીં બોલો હિન્દી નો ઓલું સુરત બોલતા હતી તમે કેમ રોવા માંડ્યા હિન્દીમાં બોલતા હતા સુરત. એમને બા યાદ આવ્યા એવો બધું યાદ રહેલું લખેલું વાંચેલું છે ડેડીથી બધા પપ્પાને બા યાદ આવી ગયા બધા ભેગા થયા પેલા બહુ યાદ. ચલો બધા બેઠા છીએ મસ્ત ખમા મારા ગોવર્ધનના થમોરલી ક્યારે વગાડી હું રે સુતી તી મારા સવન ભુવનમાં મોરલી ક્યારે વગાડી હો રે તમે આવો રે શ્રીનાથજી વેલેરા તમે આવજો રે દર્શન કરવાને ઊભા રહ્યા રે વેલા વેલા દર્શન કરો રે શ્રીનાથજી વેલેરા તમે આવ્યા. તમને ખુશ જોઈ તમારા દીકરાઓ જો આઉટ થઈ ગયા જો હરખના આંસુ આવી ગયા જો એમને આમને આમ મજામાં રહેવાનું મજામાં હા? રહેવાનું. બરાબર ને આવડે આપણને હા બસ ભાઈ. કેમ છે જય શ્રી કૃષ્ણ મતલબ પડી ગયો તમને? કેમ છો જય શ્રી કૃષ્ણ કેમ છો જય શ્રી કૃષ્ણ વિડિયો ચાલુ છે ભાઈ હાય દીપલભાઈ કેમ છો? વિડિયો ચાલુ છે vlog. ચોક્કસ આવી. ત્યાં મોરલા ઘરે ઓલા લઈ જાવ છે હો. નહીં પડે. હા બસ ધ્યાન રાખજો હો. રાખી છે આવજો હાલો. જય શ્રી કૃષ્ણ. આવું છું પાછું. ઈ આવે છે ઈ રોકા છે બહુ સારું એ તો ઘરની એમ રોકાવાના છે. 2 દિવસ રોકા છે આવું છું. તે હારું એ તો 2 ના 4 મારે કરવાના પછી આને રોકવી છે આને રોકવી છે કે આમ લેતા જાય રહીશ ને બેટા રહું રહેણ દા રહું ને હા તો આવું હમણાં પાછી આવીશ પછી એ તો તને લઈ જઈશ તમે લઈ જશો કે લઈ જશો હું મૂકી જઈશ એમ નહીં તારે જવું છે પહેલા એવું કીધું એ તને લઈ જશે પછી કીધું હું મૂકી જઈશ બા મૂકી જાય આ તમારે છોડી જ છે ને ભાઈ હા, મૂકવા આવવું પડે ને તમારે ના જાવું ને એમાં શું છે સારું. ચિંતા નહીં કરવાની છે બોલ. હાલો આપણે મૂકી જાય બા હા મૂકી જવું એમ ભૂલે નહીં તારે મારે હાલો 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 આવજો હો. જય શ્રી કૃષ્ણ આવજો હા તમે ધ્યાન રાખજો આવશું આવશું એમ તો નજીક જ છો આ બધાય આવજો. બધાય આવજો, એકલાય આવજો. કહ્યું ને મને. બધાય આવજો એમ તો કહ્યું મેં તો આવી ગયા ને એને એટલે છોકરો છે મોટો ઈ તો એન પપ્પાની તો આવી ગયા તા ને ત્યારે હું નહોતી આવી રેણુકા હા, બાપા એવું બેન એવું આવ્યા હતા એ આવ્યા. પાંચે આવ્યા હતા હું નહોતી આવી ત્યાં જાવતા હતા ને તે કે આ તું હાલ ને એમ નવાઈ ગયું હાલો. સારું છે ને મળાઈ ગયું વસંત ગાયજો. મારું કંઈક જેવું હોય હો બા, પાછું અમે વસંત ગાયજો. નામ અરે લખજો. એમાં કાંઈ કેવું ન પડે હા, એ તો લખે જ છે ને ચાલો. હમણાં આવે છે ને ભગવાન રોજ આવે છે ને. રોજ ભગવાન આવે છે ક્યારે પછી અમદાવાદ જતી રહી. દર્શન આપણે પછી ડાકોરના એ હા અમે ભગવાનને મળી આવી. તમે રોજ બસ, મળ્યા બસ, નથી. બસ, બસ. એમ નહીં, તમે રોજ ભગવાનને મળો છો ને અમે આ અમારે તો મળવી આવી ને હવે અમે. અમને છે ને વર્ષોથી ટેવ પડી ગઈ હવે રહ્યા મારા સીજી બાવા ના હોય તે દાડમાં ખાવાય ના હોય આનું ખવાય નહીં એમને આ મારું જો આ મારું સત્ર હા. જમી ગઈ બધું દૂર થઈ જાય છે મને જો મળે ના કૃષ્ણ તો દાદા આવજો અમદાવાદ ઓકે જય શ્રી કૃષ્ણ ચલો ચલો બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મળ્યા જો ફરી આપણે વાવ જો તમે આવજો અમદાવાદ હવે એવું કરીશું રે. હા ચલો જય શ્રી કૃષ્ણ ચલો બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અચ્છા ये चलो હા, જાઓ, જાઓ. તમે જાઓ છો ને સુરત હડકાઈમાં આ તોતરા માતા છે અમારા કુળદેવી હારે બેઠા હોય ને આપણે કેમ ખોડિયારમાં ને ભવાનીમાં ચલો ગાઈસ ઓળથી નીકળી ગયા હવે જઈએ છીએ ડાકોર ડાકોરનું ફર્સ્ટ ટાઈમ જાઉં છું
પાછળ જો બે ભાઈ બેન સૂઈ ગયા, ફિનિશ, એનર્જી ડાઉન. પાછળ જો દિલીપ પદમણી આવે છે, ક્યારના ઓન મારે છે, એમ નહીં ખબર દિરાવી હોઈ ગઈ છે, એ દિરાવીને હેરાન કરે છે. જો આવે પાછળ જાગું જ છું. તો કે ક્યારના બોલાવે ઓન મારીને. જો પાછળ જો ખાલી જોયું તો હમણાં. જોયું તું. ઉઠ હવે, એ પેલું આપણે આગળ એટલે એવું તો શું છે ઉઠ, એ ઉઠ, ઉઠ. પાછું આવી નહીં શકતો, નહીં તો એક લાફા મારાથી. ચાલો ગાઈઝ, છોકરી કહેતી હશે મને બહુ હેરાન કરી. દેખાડ દો. તડકો લાગે છે. આનું મોઢું જો પણ હાવ થઈ ગયું. ચલો એ હાલો મીટ તું હાલ. અમે પહોંચી ગયા ડાકોર. તો ડાકોર પહોંચી ગયા, ગાડી પાર્ક કરી દીધી. હવે ચાલીને જઈએ છે કારણ કે આગળ પાર્કિંગ નથી એવું કીધું આગળ અમને, યસ. હે ને. વાળો સાઈડ પર જાઓ. ખબર નહીં પાર્કિંગ વાળા એમને ફ્રોડ સ્કેમ કર્યો શું કર્યો, પણ પાર્કિંગ અમે પ્રાઇવેટ પાર્કિંગ હોય ને ત્યાં કરી દીધું. તો આપણી કાર તો સેફ રહે ને, ભલે ને આપણે થોડું ચાલવું પડે. હા યાર, ચલના મના है यार, बहुत थक गया हूँ मैं आज. હાલો. પ્રસાદીનો જુગાડ જો કપાઈ લીધી, બેગ નહીં લેવા બાંધી હતી. હાલો દીરા જોડું લઈ લો તમે, જોડી તમારી. झोला लेके चलेंगे. અહીંથી નીકળી જશે પણ મેં બાંધી દઉં. ચલો દર્શન મસ્ત થઈ ગયા છે, હવે પ્રદક્ષિણા કરી લઈએ. યસ, રાધે રાધે. ચડાવવા માટે છે હો ને, પૂજા કરી ચડે આમ. રાધે કૃષ્ણ. લો તો મને કરી દો. રાધે રાધે. રાધે કૃષ્ણ. એમાં તારું નામ લખ્યું. હા, રાધે રાધે. કરામતી રાધે. મારે રાધે રાધે. લાવ લાવ. રાધે રાધે. રાધે કૃષ્ણ. રાધે રાધે રાધે. સો મસ્ત દર્શન થઈ ગયા છે ડાકોર. ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો, ટ્રાફિક હતી આજ સન્ડે છે એટલે, બટ સ્ટીલ સારા દર્શન થયા છે. નસીબમાં હોય એટલે દર્શન થઈ છે સારા. યસ. હા. તો ચાલો હવે અમે નીકળીએ છીએ. અને હું તો બહુ બધી વાર આવ્યો તો, નાનપણથી બહુ બધી વાર આવતી ગઈ અહીંયા. મારે શું આ એરિયામાં કે આટો નહોતો, પણ હવે આ એરિયામાં જેવી કે મેં સૌરાષ્ટ્ર નહીં જોયું તો બિલકુલ. યસ, એટલે હવે ચાલુ થઈ ગયું છે, એટલે હવે બંનેનું નવું બધું એક્સપ્લોર થશે. ચાલો બોલો. ગોમતી ઘાટ આવ્યા છીએ આપણે. મમ્મીની જે ત્યાં પહોંચી ગયા. ક્યાં છે જય? શું કરો છો? આ કહું છું ક્લબ સોના જોજો એમ દર્શન હા. કરવા જાવ છો ને ગોમતી ઘાટ પાણીના માથે આપણે લઈએ ને પાણી અચ્છા, એની માટે. મેં તો ક્યાં ગયા લોકો? એ ધ્યાનથી હો બસ. કરી આવ્યા? અંદર ના જવાય. હું થયું કઈ લીધું? તે લઈ આપો કે? લીધું? મારે ઓલો ગોટાનો લોટ અને વેપારનું મશીન આ લેવું હતું લોખંડનું. લઈ લીધું. બોલો શિલ્પાબેન. વાઘા લેવા સૌ. લાલા ના આવ્યો હોય લેવા પણ ત્યાં જાય. લાલો નહીં તો એવું છે? આ તો લઈ લ્યો, હાલો લાલાના વાઘા લઈ લ્યો. લાલો લાલો ને કરી હા આપણે લીધા હતા તો હે, ખરા. એવું છે? હાલો. મારે તો લેવું જ પડશે. હાલો ચલો ભાઈ. સો હવે બધા અહીંયાથી અમે છૂટા પડીએ છીએ. સો જે એકબીજાનો સામાન છે બધા આપણે કરે છે, ઓલી ગાડીમાં નાખે છે. કાલે કદાચ જય મળશે પાછો, જય કદાચ અમદાવાદ આવશે કાલે, તો રોકાવાનો છે એટલે. યસ. સો ચાલો હવે નીકળીએ. જમવાનું પ્રોગ્રામ એવું કર્યો કે અમદાવાદ જમી લઈશું અમે, કારણ કે હજુ કંઈ ભૂખ લાગી નથી. બરાબર નથી રવિ? યસ. જો આ લખ્યું રાધે રાધે, તમારે લખ્યું રાધે કૃષ્ણ રાધે. ચાલો જય શ્રી કૃષ્ણ, મળ્યા. ચલો જય શ્રી કૃષ્ણ. પાછા સુરત હા ચલો બાય. ચલો જય તો આવે જ કરે. ઓકે ચલો ગાઈઝ, હવે આવ્યા છીએ પેટ પૂજા કરવા માટે. તો સામાન બધું મંગાવ્યું છે. ધીરાભાઈનું ઉત્તપમ હતું. હા. બોલા આવી ગયું ખા. હવે તું ખા. હવે બોલાને ખવડાય બસ. હા તું ખા. હા બોલ તો બસ. બસ તો જો. અમે એટલે તમને લાવતા હોય માનતા તેથી તમે બે ક્યાં મય ઉપા ડેટ પર આવ્યો હતો અહીંયા. કાલે આવ્યો હતો ડેટ પર. એની ચોઈસથી અહીંયા આવ્યા છીએ. 10 તારીખે આ લોકો આમ ગયા ને અમે આ ડેટ
આવી ગયા મસાલા, મૈસૂર મસાલા. અમારી ડેટ ચાલુ થઈ ને એટલે આ લોકોની ડેટ બી અમે ચાલુ કરી દીધી છે. મસાલા છે અમારાની ડીશ આવી જશે. મૈસૂર મસાલા છે કયો Guys, હું એમ કહું છું કે અમારી ડેટ ચાલુ થઈ ને એટલે અમે આ લોકોની પણ ડેટ ચાલુ કરી દીધી પછી. હા, આ બંને ડેટ પર આવ્યા હતા એટલે એમણે આ પ્લેસ સજેસ્ટ કર્યું. તો ચાલો જમી લઈએ. ચાલો ગાઈસ, આવી ગયા ઘરે. દિલાવી થાકી ગયા, ફૂલ થાકી ગયા. નહીં, કેટલી બેટરી છે, કેટલા ટકા છે? 40% ના હોય, છે. 2 દિવસથી ચાલુ થઈ તે આ ચાર્જિંગ ઓછું થયું હોય તે તારે તારે કેટલી બેટરી છે? દવા પીવાની લઈ ગઈ ભૂલી ગઈ કેટલી બેટરી છે? હા, કેટલા ટકા છે? 50%. ના હોય, સાચું. તો કેટલા કરતા ચાલો ગાઈસ, થાકી ગયા છીએ. કાલે આખો દિવસ ત્યાં ફાર્મમાં હતા, આજે આખો દિવસ ટ્રાવેલિંગમાં હતા અને ત્યાં ઓડ ગયા હતા, ડાકોર ગયા, એટલે સુવાનું બી એટલું નથી. હું તો માંડ કેટલા 3 વાગે સૂતો અને 8 વાગે ઉઠી ગયો. યસ. તો ચાલો ગાઈસ, આપણે આજનો બ્લોગ અહીંયા સાથે ફિનિશ કરીએ છીએ. 2 દિવસ તમને બ્લોગ જોવાની ઓર મજા આવી છે. મજા તો આવે જ છે બધાને, પણ 2 દિવસ વધારે મજા આવી કારણ કે લોંગ વિડીયો આવ્યા છે એટલા માટે. તો ચાલો ફાઇનલી પપ્પા આવી ગયા, પપ્પાને પૂછી લઈએ 100% બેટરીમાંથી તમારી બેટરી કેટલી છે? 100% શરીરની બેટરી, નોટ ફોન. મારી બેટરી હા. 83% છે. તો બતાવતી ખાધું એટલે ના એટલી જ છે. ઓકે. હા, એ નહીં. ચાલો ગાઈસ, બાકી બીજું કાંઈ મારી 20-30% છે. સાચું જે છે દિલથી કહી દીધું. તો આપણે પપ્પા કંઈક કેવું છે કહી દેવો છે. સવારમાં હું બેસી જઈશ મારા નિત્યક્રમ. એવું છે? ઓકે. ચાલો ગાઈસ, તો આપણે આજનો બ્લોગ આ સાથે અહીંયા ફિનિશ કરી દઈએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ એટલા માટે ફ્રી જ છે ગાઈસ, પણ સબસ્ક્રાઇબ એક એના રૂપિયા અમને પ્રેમ મળે, અમને મોટિવેશન મળે કે અમને ડેઈલી અમે વિડીયો બનાવીએ. ઓકે, સબસ્ક્રાઇબર વધે એવી રીતે અમારી ફેમિલી વધે અને બધા ફૂલ મજા આવે. તો ચાલો ગાઈસ, આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરી દઈએ છીએ. મળીએ કાલે સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. આ બધાનું બગબગ બંધ નથી થવાનું. તો તમારે પણ જો ફૂલ મોજ રાખવી હોય દવા પીધી એટલે જોઈ જામ કરી. તો આ વિડીયો જોઈ આવો. ચલો બાય. આમ કરતા આમ કરી